નમસ્કાર દર્શક મિત્રો, આજે છે વર્લ્ડ મ્યુઝિક ડે અને સંગીતના વિશેષ કાર્યક્રમમાં હું બિનલ આપ સૌનું સ્વાગત કરું છું. સંગીત મનને તૃપ્ત કરતી થેરાપી, ભાવનાઓને અભિવ્યક્ત કરતું માધ્યમ, જેનું મહત્વ શબ્દોથી ઊંચું અને અનુભૂતિથી ઊંડું છે, જે કાનના માધ્યમથી આત્માને સ્પર્શે છે. જીવનને ધબકતું રાખતી એક અનોખી શક્તિ છે સંગીત. વ્યાકુળ મનની શાંતિ અને ખુશહાલ જીવનની સહભાગી. સંગીતની આખી એક અલગ જ દુનિયા છે, જે આપને એક નવી એનર્જી પ્રદાન કરે છે, જેના મહાત્મ્યની વૈશ્વિક ઉજવણી એટલે વર્લ્ડ મ્યુઝિક ડે. સંગીત કોઈની સાધના તો કોઈની શાંતિ, કોઈનો સથવારો તો કોઈની શક્તિ, કોઈ માટે મનોરંજનનું માધ્યમ તો કોઈ માટે મનને તૃપ્ત કરતી થેરાપી, અવ્યક્ત ભાવનાઓની સહજ ભાષા, હૃદયનો અવાજ, આત્માની અનુભૂતિ, જે શબ્દોથી પણ સર્વોપરી છે. કારણ કે શબ્દ કાને સંભળાય, જ્યારે સંગીતથી આત્માને સ્પર્શાય છે, જે ક્યારેક તૂટેલા દિલનો સથવારો બને તો ક્યારેક ખુશહાલ વ્યક્તિનો સહભાગી બને, ક્યારેક વ્યાકુળ મનને શાંતિ બક્ષે તો ક્યારેક જીવનની સમૃદ્ધિને વધુ સમૃદ્ધ કરે. જીવનમાં સંગીતનું મહત્વ અનેકવિધ અને ગહન છે. એટલે કે સંગીત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે માનવીના ભાવનાત્મક, માનસિક અને સામાજિક જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે. તેથી તો કહેવાય છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને સંગીત પ્રત્યે પ્રેમ ન હોય. સંગીતની આ વૈશ્વિક વૈવિધ્યતાના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે ઉજવાય છે વર્લ્ડ મ્યુઝિક ડે. વર્લ્ડ મ્યુઝિક ડે દર વર્ષે જૂન મહિનામાં ઉજવાય છે આ દિવસ. સંગીતની વૈશ્વિક વૈવિધ્યતાની ઉજવણીનો અવસર. જીવનમાં સંગીતનું મહત્વ અનેકવિધ અને ગહન છે. મનને તૃપ્ત કરતી થેરાપી છે સંગીત. અવ્યક્ત ભાવનાની સહજ ભાષા છે સંગીત. સંગીતની સમૃદ્ધિ વ્યક્તિએ ભિન્ન. જીવનને ધબકતું રાખતી એક અનોખી શક્તિ છે સંગીત. દર્શક મિત્રો, સંગીત એટલે માત્ર સુર અને તાલનો સમન્વય નહીં, પરંતુ એક અલૌકિક અનુભવ છે, જે મન, મગજ અને આત્માને સ્પર્શે છે. આ દિવસ સંગીતની શક્તિ અને સાર્વત્રિક ભાષાને સમર્પિત છે, જેમાં ખોવાઈને આપણે ફરી સ્વયંની શોધ કરીએ છીએ. આ દિવ્ય થેરાપીની ઉમદા અસરો આજે વિજ્ઞાન જગત પણ માની ગયું છે. તો ચાલો કેટલાક એવા લોકો સાથે મુલાકાત કરીએ જેઓ સંગીતથી સમૃદ્ધ નહીં, જેમનું જીવન જ સંગીતથી વણાયેલું છે. નામ અકુલ રાવલ. કામ સંગીતની પૂજા. જી હા, આપે આપના જીવનમાં સંગીતના કેટલાય ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હશે. ઘણા, પરંતુ શું આપને જાણ છે કે નાળિયેરની કાચલી, પ્લાસ્ટિકનો ડબ્બો, આવી તો અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને અકુલ રાવલે મ્યુઝિકને ટ્રિબ્યુટ કર્યા છે. અમદાવાદની શાન અકુલ રાવલ હાલ વૈશ્વિક ક્ષેત્રે પણ જાણીતું નામ બની ગયા છે, કારણ કે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવાનો રેકોર્ડ અકુલ રાવલે તેમના નામે કર્યો છે. એટલે હું બહુ જ નાનો હતો ત્યારે મેં એકવાર હમ કિસી સે કમ નહીં ફિલ્મ જોયું હતું, અને ત્યારથી મને મ્યુઝિકનો સખત શોખ થઈ ગયો, રિધમનો. અને મેં મારું મ્યુઝિક ચાલુ થયું ત્યારથી. અને નાનપણથી જ મને આર ડી બર્મનના સોંગ સાંભળવાનો બહુ જ ક્રેઝ હતો, અને એમનું મ્યુઝિક મને બહુ જ એટ્રેક્ટ કરતું હતું. પ્લસ મારો બ્રધર હાર્મોનિયમ વગાડતો હતો અને એની સાથે ટેબલ ઉપર વગાડતો હતો. અને પછી મેં પપ્પાને કીધું એકવાર કે મને એક ઇન્સ્ટ્રુમેન્ટ અપાવો, તો પપ્પાએ બહુ ઇનોવેટિવ વસ્તુ કરી. બે ડાલડા ઘીના ડબ્બાને વેલ્ડ કરી દીધા, અને કે ભાઈ અને વગાડતું એને ઇન્સ્ટ્રુમેન્ટ. ધેટ બીકેમ માય ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, ને ત્યાંથી મારી મ્યુઝિકલ જર્ની સ્ટાર્ટ થઈ. બહુ જ બધા રિધમના ઓલમોસ્ટ 12 થી 15 ઇન્સ્ટ્રુમેન્ટ્સ હું વગાડી શકું છું રિધમના. એટલે કેવું છે કે મ્યુઝિક ઇઝ માય લાઈફ, અને એટલે મારા માટે તે મેડિસિન જેવું જ છે. એટલે મ્યુઝિક વગર મારો દિવસ ઉગતો જ નથી. અને મેં એવું વિચાર્યું કે બધા જ્યારે મેં કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારે બધા ફોરેનના ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ જ
મોંઘા મળતા હતા અને ઇઝીલી અવેલેબલ નહોતા. એટલે અમે બધાએ, મેં ને મારા સ્ટુડન્ટ્સોએ વિચાર્યું કે કંઈક આપણે કંઈક યુનિક કરીએ, અને અમે જાતે બનાવવાના ટ્રાય કર્યા. એમ બનાવતા અમે 132 ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં અત્યારે બનાવ્યા છે. અમુક ઇન્ડિયામાં ફર્સ્ટ છે અને અમુક વર્લ્ડમાં ફર્સ્ટ છે. એનો યાદગાર પ્રસંગ એ છે કે જ્યારે મેં ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક કોન કાહોન બનાવ્યું, એ કોન કાહોનનો જે સાઉન્ડ આવ્યો, પહેલાં તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવ્યા છે, બધા સક્સેસ ના જાય એ પ્રમાણે, પણ આ જે કોન કાહોનનો સક્સેસ ગયો, જે મારું ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું, એ જે વગાડવાનો આનંદ હતો જાતે બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટનો, એ કંઈક અલગ જ હતો. ત્યારે મ્યુઝિક ઇઝ વેરી ગુડ. બધું અત્યારે બહુ જ યંગ ટેલેન્ટ્સ આવી રહી છે, બધા નવા બહુ જ પ્રયોગો થઈ રહ્યા છે. બધી ટાઈપના મ્યુઝિકને ઓડિયન્સ મળે છે. કે પહેલાં એવું જ હતું કે ખાલી બોલિવૂડના જ મ્યુઝિકને ઓડિયન્સ મળતું હતું. હવે બોલિવૂડ છે, ક્લાસિકલ છે, ફ્યુઝન છે, બધા વર્લ્ડ મ્યુઝિક છે, બધી જ ટાઈપનું ઓડિયન્સ મળી રહ્યું છે. નવા બહુ જ પ્રયોગો થઈ રહ્યા છે. ઇનોવેશન્સ બી બહુ થઈ રહ્યા છે મ્યુઝિકના ફિલ્ડમાં. એટલે ઇટ ઇઝ ગ્રોઈંગ. બટ જે આપણું ઓલ્ડ સંગીત છે, જે 70s, 80s, 60s ને બધાનું, એ જે ગોલ્ડન એરાનું મ્યુઝિક છે, એ થોડું લેકિંગ મને લાગે છે એવું. સંગીત દરેક જીવંત વ્યક્તિની જરૂરિયાત છે, જેમાં વધુ એક નામ એટલે કાઠિયાવાડી ખમીર ગુજરાતી હાસ્ય લેખક અશોક દવેના પુત્ર સમ્રાટ દવે. જી હા, સમ્રાટ દવે, જેમનો પણ સંગીત પ્રત્યે પ્રેમ અનહદ પ્રેમ છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ આ સંગીત સફર વિશે. સંગીત વગર જીવનની કલ્પના કરવી જ અશક્ય છે. એમાં પણ જ્યારે હિન્દી ફિલ્મ સંગીતની વાત આવે તો એનો કેનવાસ એટલો બધો મોટો છે, એટલો બધો વ્યાપક છે કે એમાં તમને શાસ્ત્રીયતા પણ મળે, એની અંદર વેસ્ટર્ન મ્યુઝિક પણ મળે, એની અંદર ભજન પણ મળે, એની અંદર ગઝલ પણ મળે, સૂફી પણ મળે, એની અંદર રોમાન્સ પણ મળે, અને એની અંદર દુઃખ દર્દ પણ મળે. તમે જે ભાવમાં હો, તમે જે પ્રમાણેના મૂડમાં હો, એ મૂડ સાથે સંગીત તમારું સાથી બની જાય છે. અને ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મારા માટે સંગીત શું છે, તો મારા માટે સંગીત મારું સૌથી મહત્વનું અને સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. કારણ કે હું જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થતો હોઉં તો એને રિલેટેડ સંગીત મને હંમેશા એક સરસ મજાનો હાશકારો આપે છે. આમ જોવા જઈએ તો સંગીતની વ્યાખ્યા કઈ, તો સંગીતની મારી દ્રષ્ટિએ વ્યાખ્યા એક જ કહેવાય છે, રવિન્દ્રનાથ ટાગોરે આપી હતી. અને એ વ્યાખ્યા એટલે એટલી જ કે કાનને ગમે એ સંગીત. સંગીતની આનાથી વિશેષ કોઈ વ્યાખ્યા હોઈ જ ન શકે. અને ત્યારે એ કાનને ગમે એ સંગીત એટલા માટે છે કે જે માત્ર કાનને નહીં પણ તમારા હૃદય સુધી પહોંચી શકે, એ સંગીતની તાકાત છે. તમે જુઓ, આજે આખા વિશ્વમાં 21મી જૂન યોગ દિવસ તરીકે પણ ઉજવાય છે, જે ભારતે આપેલી દેન છે વિશ્વને, અને સંગીત દિવસ તરીકે પણ ઉજવાય છે. આ બંને વાત ક્યાંક ને ક્યાંક માણસને મેડિટેટિંગ ઝોનમાં લઈ જવાનું કામ કરે છે, મેડિટેશન આપવાનું કામ કરે છે. અને ખાસ કરીને હિન્દી ફિલ્મ સંગીતની હું વાત કરું, કારણ કે મારો પ્રિય સબ્જેક્ટ રહેલો છે, તો હિન્દી ફિલ્મ સંગીતને હું હિન્દી ફિલ્મ સંગીત નથી કહેતો, એને હું લોક સંગીત કહું છું. કારણ કે લોક સંગીતની વ્યાખ્યા શું? લોક સંગીતની વ્યાખ્યા એ કહેવાય કે જે સંગીતની આવરદા 30 વર્ષ કરતા વધારે થઈ જાય એને લોક સંગીત કહેવાય. એટલે આ ગીતો જે આપણે બધા સાંભળીએ છીએ, રફી સાહેબના ગીતો, લતા મંગેશકરના ગીતો, કિશોર કુમારના ગીતો, આ બધા લોકગીતો છે. અને ક્યાંક ને ક્યાંક આ લોકગીતોએ આપણી આખી પર્સનાલિટી ઉપર કબજો કરેલો છે. આજે પણ આપણને કોઈ પણ વાર તહેવાર હોય તો આ સંગીત, આ ગીત આપણને હંમેશા કામમાં આવે છે. વર્લ્ડ સંગીતના ઇન્ટરનેશનલ દિવસે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સંગીતને માત્ર ને માત્ર સમય મળે ત્યારે સાંભળવાની ચીજ તરીકે ન લો. સંગીત માટે સમય કાઢી અને એના માટે તમે જેવી રીતે દિવસના બીજા જે પણ કોઈ કામો કરો છો, એ રીતે સંગીતને પણ એટલું પ્રાધાન્ય મળવું જોઈએ, એ ખાસ અગત્યનું છે. હું આજના સંગીતકારોને વર્લ્ડ મ્યુઝિક ડેના દિવસે એટલો જ સંદેશ આપવા માંગુ છું કે ખૂબ કામ કરો, ખૂબ સરસ રીતે આગળ વધો, પણ આપણા જે ઇન્ડિયન રૂટ્સ છે જે સંગીતના, આપણી જે શાસ્ત્રીયતા છે, આપણી જે ક્લાસિકલનેસની સમજ છે, આપણા જે ખેરખાઓ જે કામ કરી ગયા છે, એ લેગસી, એ નામ ને આગળ વધારવાનું કામ કરો. વેસ્ટર્ન સંગીતના પ્રભાવમાં આવી અને એ જ રીતે વહેવાની જરૂર નથી. આપણી ઓરિજિનાલિટી ખૂબ છે ને આપણી પાસે તો દરિયો પડેલો છે, તો આપણે નાના ખાબોચિયા અથવા તો નાના તળાવ પાસેથી ઉધાર ન લેવાનું હોય. ત્યારે હું સમ્રાટ દવે આપ સૌની સાથે વર્લ્ડ સંગીત દિવસના દિવસે, વર્લ્ડ મ્યુઝિક દિવસના દિવસે એટલું જ કહીશ કે સંગીત માણતા રહો, સંગીત જીવતા રહો, અને સંગીત શ્વસતા રહો. શ્વાસમાં પણ સંગીતને ભરો, એ જ મારો સંદેશ છે. હું સમ્રાટ દવે ફરીથી આપની સાથે વર્લ્ડ મ્યુઝિક ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
શું આપને કોઈ પણ એવો પ્રસંગ યાદ છે જેમાં સંગીત વણાયેલું ના હોય? એટલે કે ભગવાનની આરાધના હોય, કે રોતા બાળકને ચૂપ કરાવતી લોરી હોય, બર્થડે પાર્ટી હોય કે લગ્નનો શુભ પ્રસંગ હોય, કે પછી તહેવારની ધમાકેદાર ઉજવણી હોય. એટલે કે દરેક સારી નરસી બાબતોમાં સંગીત આપણા જીવનમાં વણાયેલું છે. કારણ કે મ્યુઝિકની પોઝિટિવિટી આપણા જીવનમાં હંમેશા સંકળાયેલી હોય છે અને હંમેશા રહેશે. તો ચાલો સંગીતની આરાધના કરતા આવા જ એક વ્યક્તિને મળીએ. આ સુર આપને મંત્રમુગ્ધ કરી દેશે. નામ છે કમલેશ ઝાલા, જેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સંગીત ક્ષેત્રે સાથે સંકળાયેલા છે. કમલેશભાઈએ પોતાના જીવનમાં અનેક કાર્યક્રમો થકી આ આરાધનાને અભિવ્યક્ત કરી છે. સંગીત ક્ષેત્રે કમલેશભાઈનું પેશન એવું છે કે ગોઝારા અકસ્માત બાદ પણ તેમની સંગીત વિદ્યા અસ્ખલિત છે. યાદગાર પ્રસંગમાં તો પછી લગભગ મેં 6-1 વર્ષ શીખ્યો વાયોલિન, પછી ધીમે ધીમે બહાર વગાડવાનું શરૂ કર્યું. અને સૌથી યાદગાર પ્રસંગ તો એવું છે કે હું મનોહર ઉદાસ સાથે પહેલો શો વગાડ્યો મેં, એ સૌથી વધારે યાદગાર છે. એમણે મને ક્યાંક સાંભળ્યો તો પંકજ ઉદાસે અને મનોહર ઉદાસે, તો પછી મને ત્યારથી એમના શોમાં મને લઈ જાય છે વગાડવા. બહુ જ ધીરજ જોઈએ એમાં. તમારે શરૂઆતમાં તો બધું બેસુરું જ વાગે, તમારે એના માટે સુરમાં વગાડવા માટે ખૂબ રિયાઝ કરવો પડે, ખૂબ ધૈર્ય જોઈએ છે, ખૂબ તમારે ધીરજ રાખવી પડે. ઘણી વાર આ શોમાં હું જોઉં છું તો લોકો મારી પાસે ઘણા શો પત્યા પછી એટલા બધા લોકો મળવા આવે છે, ઓટોગ્રાફ લે છે, ફોટા પડાવે છે. અને ઘણી વાર વન્સ મોર પણ થાય છે, હું જે પ્લે કરું છું વાયોલિન, અને ડિમાન્ડ પણ થાય છે ફરી વગાડો એમ. ભારતીય સંગીતની સમૃદ્ધિ વિશ્વવિખ્યાત છે, જેમાં ગુજરાતી સંગીતકારોનું યોગદાન અનન્ય છે. આજે આપણે એવા બે ભાઈઓની સંગીત જોડી વિશે વાત કરીશું, જેમની સંગીત સફરે ગુજરાતી સંગીતને એક નવી જ દિશા આપી છે. નામ શ્યામલ સૌમિલ મુનશી. ગુજરાતની સંગીતની દુનિયાનું ખૂબ જ જાણીતું નામ. સંબંધે બંને ભાઈઓ છે, પરંતુ સંગીત પ્રત્યે તેમના અતુલ્ય પ્રેમ અને સમર્પણથી આ જોડી સંગીતકાર તરીકે ફેમસ છે. આ જોડીએ સ્વર સેતુ નામની એક કલા સંસ્થાની સ્થાપના કરી છે, જે હેઠળ તેઓ ગુજરાત અને ગુજરાત બહાર સુગમ સંગીતના અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. સ્વર સેતુ એ ઘણા નવા કલાકારોને પણ ગુજરાતી સંગીત ક્ષેત્રે પ્રવેશ કરાવ્યો છે. સંગીત સૌના માટે હંમેશા ના મિશનમાં સાથે આગળ વધી રહી છે શ્યામલ સૌમિલની જોડી. શ્યામલ સૌમિલ મુખ્યત્વે ગુજરાતી સુગમ સંગીત માટે જાણીતા છે. તેઓ માત્ર ઉત્તમ ગાયકો જ નથી, પણ કુશળ સંગીત નિર્દેશકો, સ્વર રચનાકાર અને આયોજકો પણ છે. અને તેમની રચનાઓ જીવનની સુંદરતાની ઊંડી સમજણ સાથે ગૂંજતી હોય અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. તેમણે પ્રખ્યાત કવિઓ જેવા કે રમેશ પારેખ, સુરેશ દલાલ અને માધવ રામાનુજના ગીતોને સંગીતબદ્ધ કર્યા છે. ટૂંકમાં શ્યામલ સૌમિલની સંગીત સફર ગુજરાતી સુગમ સંગીતના વિકાસ, પ્રસાર અને પ્રમોશનમાં અત્યંત મહત્વપૂર્ણ રહી છે. તેમની અદ્ભુત રચનાઓ અને પ્રસ્તુતિઓ દ્વારા તેમણે લાખો શ્રોતાઓના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. 21મી જૂન એટલે વિશ્વ સંગીત દિવસ. સંગીત જે આપણી આસપાસ ચારે તરફ સાંભળવા મળે છે. બે જ પ્રકારનું સંગીત હોય, એક તો કાનને ગમે એવું, અને બીજું કાનને બિલકુલ ના ગમે, એટલે એને ઘોંઘાટ કહીએ. પણ માણસો સાથે આ સંગીત કંઈક ગજબની રીતે સંકળાયેલું છે. બાળકના પ્રથમ રુદનથી જ અવાજનો એક લીસોટો ઉત્પન્ન થાય, અને પછી એમાંથી વાણી જન્મે, અને પછી તમે જુઓ કે એ દરિયાનો અફાટ ઘૂઘવાટ હોય, કે શાંત કિનારો હોય, પવનનો સુસવાટો હોય, કે પર્ણ મરમર હોય, કે શરીરમાં વહેતું લોહી હોય, હૃદયના ધબકારા હોય, ઘડિયાળની ટકટક હોય કે ટીક ટીક હોય,
આ બધામાં સંગીત, લય, રિધમ આપણને જોવા મળશે. અને કદાચ જ્યાં શબ્દો અટકી જાય ત્યારે સંગીત દ્વારા આપણે અરસપરસને સમજી શકીએ છીએ. એટલે દુનિયા અત્યારે જ્યારે એક ભયાનક તબક્કામાંથી પસાર થઈ રહી છે ત્યારે મને એમ લાગે છે કે સંગીત જ આપણી ભારે આવી શકે, કારણ કે સંગીત માણસને બદલી શકે છે. અને માણસ જો બદલાય તો વિશ્વમાં શાંતિ ચોક્કસ સ્થપાય. તો આવા સંગીતની, આવી પ્રાર્થનાની અત્યારે જરૂર છે. સંગીત એ વિસ્તરેલું આકાશ છે. એમાં સરહદ ના હોય, એમાં સીમાડા ના હોય. એટલે અલગ અલગ સંગીતની અલગ અલગ મજા છે. શાસ્ત્રીય સંગીત છે, લોક સંગીત છે, કાવ્ય સંગીત છે. અને આ બધા સંગીત એ એની એક શિસ્ત છે એની રજૂઆતની. પણ આ સંગીત સૌ સુધી પહોંચતું રહે અને આપણે સુરીલા થતા જઈએ. શ્યામલની એક કવિતાના શબ્દો છે કે ઘેરા આ ઘોંઘાટની વચ્ચે ગવાય તો પણ ઘણું, છોડ સુરીલાપણું. આપણે પહેલા સુરીલા બનીએ, સુરીલા થઈએ અને સુરીલું સંગીત સાંભળતા રહીએ. એવી સૌને આજે વિશ્વ સંગીત દિવસની શુભકામનાઓ. અશાંત મનને શાંતિ આપતી એક અદૃશ્ય દવા છે સંગીત. કહેવાય છે કે શબ્દોની જ્યાં હદ પૂરી થાય ત્યાંથી સંગીતની શરૂઆત થાય છે. સંગીતમાં વણાયેલા સુર, તાલ અને લય માત્ર આનંદ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક જીવનની નવી શોધને પણ પરિપૂર્ણ કરે છે. તો ચાલો આ સાધનામાં સમર્પિત સંગીતકારો સાથે વાત કરીએ. જે મહત્વ આપણે આપણા જીવનને આપીએ છીએ એટલું જ મહત્વ મને મારા સંગીતનું છે. મને સંગીત પ્રત્યે જે પ્રેમ છે એ લાગણી છે કે મારા જીવનનો એક બહુ અમૂલ્ય ભાગ છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ ઓફ માય એક્ઝિસ્ટન્સ, કે જ્યાં હું રોજે શબ્દોથી નહીં પણ સંગીતથી વ્યક્ત કરું છું. એટલે ઇટ હોલ્ડ્સ અ લોટ ઓફ ઇમ્પોર્ટન્સ ઇન માય લાઈફ. અને આઈ ગેટ ઓપોર્ચ્યુનિટીઝ કે અલગ અલગ ઇમોશન્સ મારા પિક્ચરોમાં, મારી ફિલ્મો અથવા નોન ફિલ્મ સોંગ્સથી હું એક્સપ્રેસ કરું છું. મ્યુઝિક હોલ્ડ્સ a very, very important role in my life, and there is no comparison about it with anything else. સંગીત ડેફિનેટલી એક થેરેપીનું કામ કરે છે. મારી લાઈફમાંની દરેક વ્યક્તિ જે સંગીતનો ઉપયોગ કરે છે તો કોઈ પણ પ્રકારની એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, એનાથી તમે દૂર થઈ શકો છો. સંગીતમાં એ પાવર છે. અને ખાસ વાત તો એ છે કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં એ પાવર છે. એટલે આપણા જે રાગ છે, જો અગર એ આપણે સિતારમાં, ફ્લૂટમાં અલગ અલગ સમયે જે તે રાગનો એક સમય હોય છે સાંભળવાનો, એ આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે આપણા રેગ્યુલર રૂટીનના જે સ્ટ્રેસ હોય, રૂટીનથી જે થાક લાગતો હોય, એ બધાથી આપણને ફ્રેશ ફીલ કરી શકાય. આપણું માઇન્ડ ફ્રેશ થઈ શકે, આપણને વિચારવાની ક્ષમતા વધી શકે. અને અગર આપ કોઈ પણ કારણસર સેડ હોવ કે તમને કોઈ પ્રકારની ચિંતા હોય, એમાંથી સંગીત મુક્ત કરે છે. ને એ પણ ઇન ફ્યુ સેકન્ડ્સ. એટલે મારા માટે જે રૂટીનમાં જે પણ મારા મૂડ હોય, એ મૂડને હું મારા મ્યુઝિકને વ્યક્ત કરવામાં એનો ઉપયોગ કરું છું. અને મારા લાઈફમાં મ્યુઝિક પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એઝ અ થેરેપી એવરી ડે. જ્યારે ગૌરવવંતા ગુજરાતની ગૌરવ ગાથા વર્ણવતા મ્યુઝિકની વાત હોય ત્યારે અનેક નામોની યાદી બને, જેમાંનું એક નામ એટલે મ્યુઝિકા પ્રોડક્શનના ફાઉન્ડર નિશિત મહેતા. તેમની ઓળખ આમ તો કોઈ વિશેષણથી ન હોય, પરંતુ જો આપે જય જય ગરવી ગુજરાત ગીત સાંભળ્યું હોય તો આ ગીતના તેઓ કમ્પોઝર છે, જેઓ છેલ્લા 35 વર્ષથી વધુ સંગીત ક્ષેત્રે સંકળાયેલા છે. જેમની સંગીત સફર તો ઘણી જ લાંબી છે, જેની સાથે સાથે સંગીત પ્રત્યે તેમનો પ્રેમ વધુને વધુ ગાઢ બનતો જાય છે. સંગીત મારો અવાજ છે, સંગીત મારી ઓળખ છે, સંગીત મારી અભિવ્યક્તિ છે, સંગીત સરસ્વતી માની કૃપા છે. છેલ્લા 35 વર્ષની સુંદર જર્ની રહી છે.
એટલે અનુભવો તો ઘણા અ, સારા અને માઠા બંને થયા છે, પણ અદ્ભુત જર્ની રહી છે. હમણાં એક ઇન્સિડન્ટ મને યાદ આવે છે કે થોડા વર્ષો પહેલા એક પ્રોજેક્ટ પર હું કામ કરતો હતો, જે અરેબિક પોએટ્રી અને કચ્છના આરાધી ભજન, એ બેને કોમ્બિનેશન કરીને એક પ્રોડક્શન અમે ક્રિએટ કરેલું, અને એ લઈને અમે ઓલ ઇન્ડિયા ટૂર પર હતા. એક પરફોર્મન્સ અમારું હતું બનારસમાં, વારાણસીમાં, અને કિશન મહારાજજી ચીફ ગેસ્ટ હતા. તેના ઓર્ગેનાઇઝર્સ થોડા ચિંતામાં હતા કે ભાઈ તમારું સંગીત છે એ એક તો થોડું અલગ પ્રકારનું છે, અરેબિક પોએટ્રી છે, કચ્છના વોકલિસ્ટ છે, અને ફક્ત 75 થી 80 મિનિટનું પ્રોડક્શન છે, અને વારાણસી તો આખી રાત સંગીત માટે, સંગીતની બેઠકો માટે જાણીતું છે. તો શું થશે? કિશન મહારાજજી આવ્યા, અમે પરફોર્મન્સ શરૂ કર્યું, અને જેવો પહેલો ટ્રેક પત્યો અને ઓડિયન્સમાંથી હર 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 મહાદેવ નો નાદ સંભળાવ્યો, એટલે અમે ચિંતામાં આવ્યા કે આ શું છે, સમજાવ્યું નહીં. તો જે ઓર્ગેનાઇઝર અમારા વિંગમાં ઉભા હતા એમણે કીધું કે ઓડિયન્સને ગમી રહ્યું છે, આ અમારી અભિવ્યક્તિ છે, આ રીતે અમને ગમે તો એને બિરદાવીએ છીએ. અને જેવી કોન્સર્ટ પૂરી થઈ કે કિશન મહારાજ તરત સ્ટેજ પર આવી ગયા અને દરેક કલાકારની સાથે ઊભા રહી અને એમણે જે સાંભળ્યું, દરેક કલાકારની ખૂબી, દરેક કલાકારની ખાસિયત અને એના વિશે એમણે જે વાત કરી, એ અદ્ભુત અનુભવ હતો. જે નવી જનરેશન આવી રહી છે, નવી પેઢી આવી રહી છે, એને ફક્ત હું એટલું જ કહીશ કે ટ્રાવેલ કરો. તમારી પાસે સમય છે તો ટ્રાવેલ કરો, ઘરની બહાર નીકળો અને નવા નવા કલ્ચર્સ એક્સપ્લોર કરો, મ્યુઝિક ફેસ્ટિવલ્સ અટેન્ડ કરો, પરફોર્મન્સીસ જુઓ, બધી જ જાતનું સંગીત સાંભળો. જેટલું તમારી સિસ્ટમમાં તમે ઇનપુટ કરશો એટલી જ તમારી અભિવ્યક્તિમાં ડેપ્થ અને એક્સપ્રેશન્સમાં વેરિએશન આવશે. યંગસ્ટર્સ પણ આ સમૃદ્ધિથી વંચિત નથી. ગુજરાતી સંગીતને સમૃદ્ધ કરાવનાર વધુ બે ભાઈઓ એટલે વહાલમ બ્રધર્સ. જો પેશન્સ ના હોય ને સંગીતમાં, તો મને એવું લાગે છે કે આગળ વધી જ ના શકાય આમાં. કેમ કે આમાં કેવું છે કે તમે જેટલું આરામથી પેશન્સથી તમે કરો ને, એમ તમને એવું લાગે કે ના, હવે હું શીખી રહ્યો છું. એના સિવાય તો એ થાય જ નહીં. એમ પેશન્સ ના હોય તો તમે મ્યુઝિકને મૂકી દો કે ના, કંઈ થતું જ નથી મારાથી, તો હું મ્યુઝિક આગળ ના કરી શકું. એમ લાઈક સમટાઈમ્સ કેવું થાય કે મ્યુઝિકમાં પેશન્સ એટલે કેવી વસ્તુ છે કે જેમ ગિટાર વગાડતા હોય તો હાથમાં ફિંગર્સમાં કટ્સ આવી જાય છે, જેમ હું પહેલા કહોન પ્લે કરતો હતો, અત્યારે ડ્રમ પ્લે કરું છું. તો આ બધી વસ્તુઓમાં થાય એમ કે આ બધી વસ્તુ કરતા કરતા આપણને એવું થાય કે હવે મારાથી નહીં થાય, એક ટાઈમે છોડી દેવાનું મન થાય કે કેમ આટલું બધું હેરાન થવું છે. એન્ડ ધેન જો તમે એ વસ્તુથી આગળ નીકળી ગયા તો મ્યુઝિક શીખી ગયા એન્ડ તમે એમાં આગળ નીકળી શકો. બસ એવું છે. હવે જ્યારે મ્યુઝિક પ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે અમે બધાને હેપીનેસ સ્પ્રેડ કરીએ છીએ, અને હેપીનેસ માટે જ ઉઠ સબકે કદમ તારારમ પમ પમ, ઉઠ સબકે કદમ તારારમ પમ પમ, અજી ऐसे गीत गाया करो, कभी खुशी कभी गम तारारम पम पम, हंसो और हंसाया करो. હેપી વર્લ્ડ મ્યુઝિક ડે, હેપી વર્લ્ડ મ્યુઝિક ડે. દર્શક મિત્રો, ભારતીય સંગીત એક આગવી શક્તિ ધરાવતું શાસ્ત્ર અને શસ્ત્ર છે. તેથી જ તો વિશ્વના તમામ સંગીતની સામે ભારતીય સંગીતનું મહત્વ અનેરું છે, અને તે જ તેની ભવ્યતા દર્શાવે છે. સંગીત એક મહાવિદ્યા છે, જે પ્રકૃતિ દ્વારા આપેલી એક અલૌકિક ભેટ છે. ત્યારે આ ભેટને જાળવી રાખવી અને તેને જીવંત રાખવી તે આપણી નૈતિક ફરજ છે. એટલે જ જ્યારે આપણે સંગીતની પસંદગી કરીએ ત્યારે આપણે ખુશ થઈએ, પરંતુ જ્યારે સંગીત આપણી પસંદગી કરે ત્યારે આપણે સંગીતકાર થઈએ. વર્લ્ડ મ્યુઝિક ડે પર એ સંગીતના ચાહક તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ. એટલે આજે વર્લ્ડ મ્યુઝિક ડે પર મ્યુઝિકની સાથે જોડાયેલા તમામ લોકોને હેપી વર્લ્ડ મ્યુઝિક ડે. તો અત્યારે વર્લ્ડ મ્યુઝિક ડેના સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.